હાય ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય માતાજી. વેલકમ ટુ અમારી ચેનલ નીલમ વ્લોગ્સમાં તમારું સ્વાગત છે. હેજો સવારે દીવાબત્તી થઈ જાય, અમારા તીથ ઉઠે. જો તીથ ફોન જોવી. તીથ તું ઉઠી ગયો? તીથ ઊંઘ્યો. જો તીથના પપ્પા તો હજુ હુઈ જ રહી. આ તીથના દાદીએ ઊંઘ્યા. અને અમારે ચા બનાવવાનું ચાલુ અત્યારે સવારે ચા નાસ્તો. જગઈ અમે ચા પીવા બેસી ગયા. આ તીથનો અને મારો. અને હજી તો ચા પીમાં તીથને નવરાવવાનો હોય, તૈયાર કરવાનો હોય. અને પછી બહાર કચરો વાળવાનો, ધાબા પર જવાનું. હજી તો જેમ કે રાતે ને વરસાદ આવ્યો ને એટલે કુંડોમાં પાણી ભરાઈ ગયું અને પાણી બધું ખાલી કરી દઉં. ને મારા છોડ રહે ને બધા કોવાઈ જશે એટલા માટે. જેટલા દિવસથી વરસાદ આવે ને પાણી ભરેલું રહે. જો તીજ ચા પીવા, હું ચા પી રહી. જો બાર સોટા ચાલુ થઈ જાય. બા જો સોટા આવી ગઈ. પાણી ચાલુ હોય. ધાબા પર તો પાણી ભરી જશે કુંડામાં એટલે હું જવું. તીથને નવરાઈ. તીથ વરસાદ ચાલુ હોય, સોટા ચાલુ એ નહીં થોડા થોડા. ઓહો, જો કાલે જેસીબીએ ખોદી હતું ને. જો બેનો વરસાદ ચાલુ છે. હા, પાઇપ નાખી. ગટરનું ખોદી હતું એટલા પાઇપ નાખી. નાવા તીથ નીની કરવા તે તો ભૂલી ગયો. હું ગીઝર ચાલુ કરું. ચાલ જો ગઈ સમયથી થવા નાખશે. જો આમાં તે તૈયાર થઈ જાય નહીં. ના નવરાઈ દીધું. જો હજુ હુઈ જાય. નવા જવું બહાર કચરો વાળવા ઉપર પાણી ખાલી કરવા કોઈ રહો. જો મેં તીથના હોમવર્ક કરવાનું. જો તીતું હુઈ જાય. હડો લખવા બેજો. તાર નોટ કાર્ડ બેગમાં. જો તીથ બેઠા. જો કાલ તીથે બી લખ્યા હતા. જો મેં તીથના બી જેવા લખીએ. જો મેં આ રીતે ટપકો કરી આલું. તીથના બી લખતા શીખવાડું એટલે તીથ ને આટલા પહેલાં ઊભી લીટી કરા, પછી આટલા હી ઓમ કરા ને આટલા હી ઓમ કરી દે એટલે બી થઈ જાય ને તીથ. અને જો તીથનું રબર છે એવું હોય ભૂખવાનું. બસ રમવા નહીં, હવે બી લખ. ચાલ થોડા બી લખો. આટલે ઊભી લીટી કર તીથ. આટલા લાય આટલો. જો આમાં તીથ આ બી લખી રહ્યો ને વારે બી કરો. જો અમે ટપકો કર્યા હતા ને પેલા ઊભી લીટી કરશે તીથ, પછી ગોળ કરશે નહીં. જો આમાં તીથે હોમવર્ક કરવાનું ચાલુ કરી દીધું. બી લખાવે તીથ. નેચર લઈ જા નેચર. જો ગઈ શાક તો અમારે દાળ બનાવી. ગવાનું શાક છે. જો ભાત તો બની ગયા. અને જો લોટ બાંધીને મેક્યો. અને હવે રોટલી બનાવવાની, ગોટા બનાવવાના. તમારે બતાવ્યો ને ગોટા બનાવે તો. જો દાળ હવા ઉપર. જો ગરમા ગરમ દાળ. દાળ હવે હું ઢોકી દઉં. હાલ વઘારીએ દાળની. જો ગોટા બનાવવાનું ચાલુ કરી દીધું. જો ગોટા બનાવ. આટલા ગોટા બનાવીને હજુમાં બનાવવાનું ચાલુ હોય. જો આ ચડી અને આ રીત જો અમે જમવાનું તો બનાવી રહ્યા. ગોટા બોટા બધું ગઈ. જો ખાઈ રહ્યા અમે બધો. અને હવે નવરો થઈ ગયા છીએ. કારણ કે જમવાનું બનાવ્યું હતું, ઘેર ખાવા માટે જ બનાવ્યું હતું બધું. અને અમે ખાઈ રહ્યા છીએ અત્યારે તો. હા, ઠંડી ઠંડી એ તીથ. તીથ લઈને આવ્યો. તીથ કને લઈ આલી? ભા દાદી
પાલું લાવું હા રહું જો તીતના પીવું હોય તો પાલું આલો જો તીત તો પાલામ લઈને બેજ્યા લે તો આવો અડધું એક આંચ ને હાલવાનું હો અને અડધું તીત પી છે ખોલું ને હવે કાઢો અડધું બોટલમાં રાખજે ભા માટે બસ તી તો બધું કાઢી દીધું તીત પાલામાં થોડું પાછું વેડ એકાંશ માટે તી તો બોટલ ખાલી કરી દીધી જો તીત તો પી ગયા પાલામાં કાઢ્યું ને ભાઈ અડધું પાછું વેડી દીધું બોટલમાં એકાંશ માટે મોઢું તો ધો તીત એમને જો એડે તીત અ તીત સાર્થક ને યુવરાજ ના તીર્થને જે બા એકાંશ રહેજો જો એકાંશ તીર્થને આવા બાર રમી હું મેકી દઉં ગ્લાસ બાર ગયા હતા પછી દાદા આવ્યા હતા દાદા એના માટે નારિયેળ પાણી લાવી જો એટલે તીથા નવા નારિયેળ પીશે નવા પીવાનું નારિયેળ પાણી તીત કોણ લાવી દાદા લાયા તીથા દાદા લાયા નારિયેળ પાલું એ લાવી જતી ચાર નારિયેળ પકડી રહી અને હું ને હોલ પાડું હવે પાણી આવશે ને કાઠું નારિયેળ આવી રહ્યું હે ને લાઈ પાઇપ લાઈ ગાલું અંદર જો હોલ પાડી દીધો પાઇપ જતી રહી હા હવે પીવા તાન પી જજે બધું હા જતી તો જ્યાં બાર આટલા ઉભા ઉભા પીશે હતી જ નારિયેળ પાણી પીશે હતી પાલામ કાઢવાથી તો જો આવો તીતનાથી નારિયેળના પાણી નતું ને કરતું ને તે વહેલાયો મારા પાસે જમી કાઢી આલી ડાયરેક્ટ નારિયેળ ઊંધું કરી દીધું પાલા ઉપર એટલે નેકર છે નહીં પાલું ભરાઈ જશે ભરે છે મામાને જોવા દે છે એટલું ભરવાનું ભરાવા દે ભરાય ને જો ઢોળા છે ભયો છગેશ તીથે તો પાણી પી લીધું અને નારિયેળ હા ને વચ્ચેથી 2 ટુકડા કરી દીધા જો મલાઈ ખાવા માટે નહીં દીધ આઈ રે મલાઈ જો ચમચી લાવો ચમચીથી ખાવા જો એકાંશ આયા ચમચી આલો તીથ મલાઈ ખાશે એકાંશ અલે રવા દે ચીકુ એવું ના કરે લે તીથ જો બરોબર લ મલાઈ નીકળી ખો કેવી હા મલાઈ મસ્ત એક આંસ તા મલાઈ ખાવી અરે જો ખાવી તી તો ખાય આલજે તી ખાઈ જા તીથી આલી ને ખાઈ જા મસ્ત બધી ખાઈ જજો તીત તીત તીથ
મલાઈ જેવી હારી